બગદાણા બાપા સીતારામનો ઇતિહાસ. મિત્રો, ગુજરાત એ સંતો અને સાધકોની પવિત્ર ભૂમિ છે. આ ધરતી પર અનેક મહાન સંતોએ જન્મ લઈ સમાજને સેવા, ભક્તિ અને માનવતાનો માર્ગ બતાવ્યો છે. એમાંના એક મહાન સંત હતા રાષ્ટ્રીય સંત શ્રી બજરંગદાસ બાપા, બાપા સીતારામ. ભાવનગર જિલ્લાના નજીક આવેલું બગદાણા ધામ આજે લાખો ભક્તોની આસ્થાનું કેન્દ્ર બની ચૂક્યું છે. અહીં દર વર્ષે લાખો લોકો પોતાની માનતાઓ પૂર્ણ કરવા, દુઃખ દૂર કરવા અને શાંતિ મેળવવા માટે આવે છે. જન્મ અને બાળપણ. બજરંગદાસ બાપાનો જન્મ એક ધાર્મિક અને સંસ્કારી પરિવારમાં થયો હતો. બાળપણથી જ તેમનો સ્વભાવ સાધુ સંતો જેવો શાંત અને ભક્તિમય હતો. ભગવાન રામ અને હનુમાનજી પ્રત્યે તેમની અખૂટ શ્રદ્ધા હતી. દીક્ષા અને સાધના. યુવાન વયમાં બજરંગદાસ બાપાએ ઘર ત્યાગ કરી સંત માર્ગ અપનાવ્યો. તેમણે શ્રી સીતારામ બાપુ પાસેથી દીક્ષા લીધી અને જીવનભર સીતારામ સીતારામ નામનો જપ કર્યો. તેમનું જીવન ત્યાગ, સેવા અને સાધનાથી ભરેલું હતું. બગદાણા આશ્રમની સ્થાપના. ઘણા વર્ષોની યાત્રા અને તપશ્ચર્યાના બાદ બાપા બગદાણા આવ્યા. અહીં તેમણે બગદાણા ધામ આશ્રમની સ્થાપના કરી. આશ્રમ માત્ર ધાર્મિક સ્થાન જ નહીં, પરંતુ સેવા કેન્દ્ર પણ બન્યું. દેશ અને સમાજ માટે સેવા. 1962, 1965 અને 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધ દરમિયાન બજરંગદાસ બાપાએ સૈનિકો અને દેશ માટે સેવા કાર્યમાં મહત્વપૂર્ણ ફાળો આપ્યો. ભૂખ્યા લોકોને ભોજન, ગરીબોને સહાય અને દુખિયાઓને આશ્રય આપવું એ તેમનો ધર્મ હતો. પશુ-પક્ષી પ્રત્યે કરુણા. બાપા માત્ર માનવજાત નહીં, પરંતુ પશુ-પક્ષીઓ પ્રત્યે પણ અતિ કરુણાશીલ હતા. બગદાણા ધામ આજે પણ જીવદયાનું પ્રતીક માનવામાં આવે છે. મહાપુણ્ય તિથિઓ. દર વર્ષે ગુરુ પૂર્ણિમા, પુણ્યતિથિ મહોત્સવ, ચૈત્ર પૂનમ જેવા પવિત્ર અવસરો પર બગદાણા ધામે વિશાળ મેળાઓ યોજાય છે. આજે પણ જીવંત આસ્થા. આજે પણ લાખો ભક્તો માને છે કે બાપા સીતારામ આજે પણ તેમની પર કૃપા વરસાવે છે.